ઉચેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે। શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરશોરથી ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવારો લોકોના ઘરે પહોંચીને તેમની સમસ્યાઓ સમજાવવાનો અને સાંભળવાનો પ્રયાસ કરી રહ્યા છે। પ્રચાર દરમિયાન અનેક વિસ્તારોમાં એવી પણ ચર્ચાઓ સામે આવી છે કે ગયા વર્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામ પણ ઘણા લોકોને યાદ નથી। આ વખતે કોંગ્રેસ તરફથી કલ્પનાબેન ગુજ્જર, વિપુલભાઈ શેખડા, નીલમબેન વઘાસિયા અને વાઘજીભાઈ રબારી પોતાની ટીમ સાથે લોકો સુધી પહોંચીને જનસમર્થન મેળવવા માટે સક્રિય બન્યા છે। તેઓના વિકાસના મુદ્દાઓ અને સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે। વોર્ડ નંબર 5માં ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને આવનારા દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે। મારું નામ કલ્પનાબેન હરીશભાઈ ગુર્જર છે। મેં વોર્ડ નંબર 5ની ઉમેદવાર છું ભારતીય નેશનલ કોંગ્રેસથી। આજે અમે ડોર ટુ ડોર પ્રચારમાં આવ્યા છીએ। અમે લોકો સાથે મહિલા એની સમસ્યાઓ જોઈ તો ખબર પડી કે કેટલી બધી સમસ્યાઓ છે। ભારતીય જનતા પાર્ટી, આમ આદમી બધા કોર્પોરેટર તો ચૂનાય છે, પણ હજી લગી કોઈ પણ કોર્પોરેટરનું નામ પ્રજાને ખબર નથી। એટલી બધી સમસ્યાઓ છે કે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે। એટલે અમે બસ બધાને એ જ વિનંતી કરવા આવ્યા છે કે તમે આ ભ્રષ્ટાચારને બંધ કરો, સારી એવી ઈમાનદાર એને કોર્પોરેટર ચૂનીને લાવો, કોઈ પણ એ જે તમારું કામ કરી શકે, તમારા તક સુધી પહોંચી શકે। અમે બધા સ્થાનિક છીએ, અમે 4 ઉમેદવાર છે, ચારે અહીંયાના સ્થાનિક છીએ। વિપુલભાઈ શેખડા, વાઘજીભાઈ રબારી, નીલમબેન વઘાસિયા અને કલ્પનાબેન ગુજર, અમે ચારે અહીંયાના સ્થાનિક ઉમેદવાર છીએ। એટલે બધાને એ જ વિનંતી કરીએ છીએ કે આ ભ્રષ્ટાચારને રોકવા માટે સ્થાનિક કોર્પોરેટરને ચૂનો, જે તમારી સમસ્યાઓનું સમાધાન કરી શકે। અમે ઈમાનદારીથી એ કામ કરશું। જય હિન્દ, વંદે। મારું નામ વિપુલ શેખડા છે, વોર્ડ નંબર 5 ફૂલપડા અશ્વિનીકુમારનો ઉમેદવાર છું। અત્યારે અમે ડોર ટુ ડોરમાં નીકળ્યા છીએ તો લોકો અમને એવું કહે છે કે ભાઈ 5 વર્ષમાં અમે એમને પૂછ્યું કે તમે કોર્પોરેટર કોણ છે હતા, તો કે અમને કાંઈ ખબર નથી કોણ કોર્પોરેટર હતા, શું છે કાંઈ અમને ખબર નથી ને કોઈ અહીંયા આવ્યું પણ નથી। અને ઘણા લોકોએ એવું પણ કીધું કે ભાઈ અમારી પાસેથી ઘણા લોકોએ પૈસા લીધા છે કામ કરવાના અને એ તોડબાજ તરીકે એના નામ આપે છે। હવે કોણ તોડબાજ હતા એ અમને ખબર નથી, પણ અહીંયા રહીશોએ એવું કીધું કે ભાઈ ઘણા અહીંયા આવીને તોડ કરી ગયા છે અમારી પાસે, અમારા મકાન બંધાતા હોય કે કંઈક બીજું કામ હોય તો પૈસા પણ ઉઘરાણું કર્યું છે, એવી અમને જાણકારી મળી છે। એટલે અમે કીધું એ લોકોને કે અમે ચારે ઉમેદવાર સ્થાનિક છીએ અને અમે તમને દર મહિને એકવાર મળવા આવશું અને તમારે કોઈ પણ જગ્યાએ ક્યાંય પૈસા દેવાના થતા નથી। આ અમે જવાબદારી લીધી। પ્રતિસાદ તમે જુઓ છો કે અમે ઘરે ઘરે ગયા, લોકોએ અમને પાણી, શરબત, ફૂલ વરસાવ્યા, બધો જ બહુ સારો પ્રતિસાદ મળ્યો છે ભાઈ। હું હરીશભાઈ ગુર્જર, નેશનલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના પતિ। હાલ અમે ડોર ટુ ડોર વોર્ડ નંબર 5 અશ્વિનીકુમારમાં ઘરે ઘરે જઈએ છીએ અને અમને જે લોકોનો પ્રતિસાદ મળ્યો છે બહુ જોરદાર મળ્યો છે। લોકો એક જ વાત કરે છે કે છેલ્લા 10 વર્ષથી પહેલાં અમે ભાજપને લાવતા હતા, પછી આમ આદમી પાર્ટીને લાવ્યા, પરંતુ એ વેચાઈ ગયા, કારણ કે જે આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો હતા એને ભાજપને વેચીને ખરીદી લીધા। એટલે લોકોને એક જ માંગ છે કે જે કોંગ્રેસ પાર્ટી હતી જેને 36 કોર્પોરેટર આપ્યા પણ એક પણ કોર્પોરેટર વેચાયો નહોતો। એટલે વોર્ડ નંબર 5માં જ્યાં અમે જઈએ છીએ ત્યાં પાણીના પ્રશ્નો, મિલના પ્રશ્નો, મોંઘવારીના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો અને સૌથી જે મોટો મુદ્દો છે અમારા વિસ્તારમાં સરકારી સ્કૂલોનો પ્રશ્ન। આજે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને બોલે છે, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આવા સમયમાં નેશનલ કોંગ્રેસ પાર્ટીએ વોર્ડ નંબર 5ના ચારે ઉમેદવાર સ્થાનિક આપ્યા છે અને જૂના આપ્યા છે જે સેવાભાવી છે। આ 4 ઉમેદવારોમાં હસમુખભાઈ ઘંટીવાળા જે વર્ષોથી અશ્વિનીકુમારમાં સેવા આપતા આવ્યા, કોરોના કાળ હોય, પ્લેગ હોય, અને એમના વાઇફને ટિકિટ આપી છે નીલમબેન વઘાસિયા। એવા જ વાઘજીભાઈ દેસાઈ જે જૂના કાર્યકર્તા છે અશ્વિનીકુમારમાં, એ પણ વર્ષોથી સેવા કરતા આવ્યા છે। એવા જ વિપુલભાઈ શેખડા છે જે યુથ કોંગ્રેસથી જોડાયેલા છે। એટલે આ સ્થાનિક ઉમેદવાર છે। બીજા કલ્પનાબેન ગુજ્જર છે કે જે હું હરીશભાઈ ગુજ્જર છું। હું વર્ષોથી રક્તદાન કેમ્પ હોય, મેડિકલ કેમ્પ હોય, તાપી સફાઈ અભિયાન હોય કે લોકોને જોડવાનું કામ હોય, આવા કામ અમે વર્ષોથી અશ્વિનીકુમારમાં કરતા આવ્યા છે। તો લોકોને મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જે આયાતી ઉમેદવારો છે, જે વેચાતી ટિકિટ લઈને આવ્યા છે એમને મત નહીં આપે। ચાહે આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય, બંને પક્ષમાં આયાતી અને પૈસા આપીને ટિકિટ લાવ્યા છે એવા ઉમેદવારોનો જાકારો આપજો, નહીં તો આવવાના સમયમાં એ પાછા એકબીજા પાર્ટીમાં વેચાઈ જશે। પણ આ જ કોંગ્રેસ પાર્ટીના 36 કોર્પોરેટર કોઈ દિવસ વેચાયા નથી અને અડીખમ જનતાની વચ્ચે ઊભા રહ્યા છે અને ઊભા રહીશું। જય હિન્દ, વંદે માતરમ। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।